દહેગામ તાલુકો, ગાંધીનગર જિલ્લો દહેગામ તાલુકાથી આવું છું. સોલંકી સાહિલ મારું નામ છે. લગભગ હું 24 ડિસેમ્બર 2023ના રોજથી આવું છું. એ ટાઈમ એક સમય એવો હતો અહીં આવ્યા પહેલાં કે હું મારા પપ્પા બંને દારૂ પીતા હતા અને ગામમાં એટલું બધું નામ ખરાબ થઈ ગયું હતું કે કોઈ અમને સંબંધ બતાવવા તૈયાર નહોતું. પછી અહીં આવ્યા પછી ધીમે ધીમે આ બધી ખોટી આદતો મૂકી દીધી. પછી અચાનક તે રચામણ કર્યું, સગાઈ થઈ ગઈ, બધું જ તે ફાઇનલ કર્યું. તો પછી પૈસાની બહુ જરૂર હતી ને ઘરે 1 રૂપિયો હતો ને, તો બહુ ચિંતા હતી. એ ટાઈમ તમે પ્રવચનમાં બોલ્યા હતા માતા કે તમારે કંઈક કામ કરવાનું તો કોઈક તમારા ભાઈબંધના સપને આવીને કહી જાઓ કે આ વ્યક્તિ તારું કામ કરી જશે. ત્યારે 1 મહિના પહેલાં મારા કાકાના સપના આવીને તમે કહી દીધું કે તને લગ્નના ખર્ચા માટે આ વ્યક્તિ પૈસા આપશે. તો એ જ વ્યક્તિ 1 મહિના પછી પૈસા આપે એમાં, અને પછી લગ્ન થઈ ગયા કમ્પ્લીટ. તો એ સમય પછી અત્યાર સુધી હું જેટલી વાર આવું છું પછી તો જેમ જેમ તમે કીધું એ રીતે પાલન કર્યું પછી તો બધું કમ્પ્લીટ જ થઈ ગયું. પછી હતી નહીં, 1 રૂપિયા નહીં બને. કાકાના સપનામાં આવ્યા, હા બતાવ્યું, એ જ વ્યક્તિએ પૈસા આપ્યા. પણ હા સામેથી આપ્યા. અને મારી તારી દયાથી રવિવારના રાતે મારે પહેલા ખોડે દીકરો પણ છે. એ નામકરણ મહારક્તિ તારે કરવાનું છે. જો પરચા જો આપરો એમ કે સપનામાં કહું છું કે આ વ્યક્તિ તને પૈસા છે મોંચે બુખાર મેળવી. મારી હાલ તું 2-3 રવિવાર પહેલા બોલી હતી કે કોકને ગાડીની જરૂર હોય તો ગાડી લઈ આલે, બાઇકની જરૂર હોય તો બાઇકની જરૂર, મારે ટ્રેક્ટરની જરૂર હતી તે ટ્રેક્ટર લઈ આપ્યું. ટ્રેક્ટર લઈ આલ્યું? હા ભલે રામ. પણ આ બધી તો ઈચ્છા એક બાજુ, પણ તું સાચો કુળદેવીનો રંગ લગાવી દીધો. આજ મારી કુળદેવી જાગૃત કરી આપી માથે મારી બહુચરમાં. ના કઈ ના, બસ સાચી એની ભક્તિ આપી દે. હવે ભક્તિ કરો. હા ભક્તિ કરો. અને અત્યાર સુધી જો માતાજીથી દૂર હતા, મતલબ તું જાતે કહે છે કે આડાવરા વ્યસનમાં બહુ માઠું ઝઘડામાં બધા બહુ પડ્યા હોય, એટલે મતલબ હવે સતના માર્ગે આયા હોય બરાબર. તો દુનિયા મેણા મારશે, ખાજો. દુનિયા વિરોધ કરશે, સહન કરજો. પોતાના જ વિરોધ કરશે, ગામના વિરોધ કરશે. સુધરો ને એટલે બધાને કોઈ ગમે પડ્યા કોઈ નહીં નડે. પણ જો તમે ચાલો બાલો કરી ભગત બનો તો કેટલાય જણા તમારો ઉપવાસ કરશે, મજાક કરશે કે જો ને આજકાલ તો આમ કે નવેનો ભગત થઈ ગયો, કાલ તો ક્યાં આમ કરતો તો તેમ કરતો તો આ બધું સહન કરવું પડશે. તારી દયાથી ગોમમાં નોમ અલગ રાખ્યું હતા. નોમ રાખ્યું હતા? હા ભલે. તો હજુ આગળ વાત થોડી 4-5 ગાડીઓ આવી જાય તો કોમ વિરોધી કરે. તું આગળ ના જોવો જોઈએ. સમય એવો તો દીવા કરવા માટે તેલ લાવવાના પૈસા નતા. ભલે રામ. રામ રામ. વસ્તુ ધોન આલવાનું નહીં. મારા બનો એટલે બહુ કાઢું છે. દુનિયાને ભૂલી જવી પડે તાર મારું બનાય. ભલે. રામ રામ.